મફતનગરમાં બે જૂથ વચ્ચે મારામારી, તલવાર ફરસો અને પાઇપ વડે થયેલા હુમલામાં બંને પક્ષે અનેકને ઈજા. ભાવનગરના મફતનગર વિસ્તારમાં આવેલ મનાભાઈના ચોકમાં ગઈકાલે રાત્રિના સમયે બે પક્ષો વચ્ચે સામસામે મારામારીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં બંને પક્ષના લોકોને એકબીજા પર જીવલેણ હથિયારો વડે હુમલો કરતા અને અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે વિસ્તારમાં તગનદિલી ફેલાઈ ગઈ હતી. ગઈકાલે તારીખ 29/6/2026ના રોજ રાત્રિના 11:30 વાગ્યાના અરસામાં મફતનગર ખાતે રહેતા ગોપાલ ઉર્ફે ઢેંચુ કિશોરભાઈ વાઘેલા અને તેનો ભાઈ તથા મિત્રો ચોકમાં ઊભા હતા. આ સમયે મહેશ બુધાભાઈ ગોહેલ અને તેના પરિવારજનો ત્યાં આવીને ઘર પાસે રાડો પાડવા બાબતે ઝઘડો કરતા વાત વણસી હતી. ગોપાલ વાઘેલાએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે મહેશ ગોહેલ અને તેના સાથીદારો તલવાર, લોખંડનો ફરસો, ઈંટો અને પથ્થર લઈને આવ્યા હતા અને તેમને તથા તેમના મિત્ર ચેતનભાઈને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેમાં ગોપાલને માથામાં અને હાથમાં ગંભીર ઈજાઓ થતા ટાંકા લેવા પડ્યા હતા. બીજી તરફ મહેશભાઈ ગોહેલે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ગોપાલ વાઘેલા અને તેના સાથીદારો તલવાર, લોખંડના પાઇપ, છરી અને ધારિયા જેવા હથિયારો લઈને ટોળું વળીને આવ્યા હતા. તેમણે મહેશભાઈ, તેમના પિતા બુધાભાઈ અને ભાઈ અલ્પેશ પર હુમલો કર્યો હતો, જેમાં મહેશભાઈને ડોકના ભાગે ધારિયાનો ઘા વાગતા ગંભીર ઈજા પહોંચી છે અને ઓપરેશન કરવું પડ્યું છે, તેમજ તેમના પરિવારના અન્ય સભ્યોને પણ ઈજાઓ થઈ છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં બંને પક્ષના ઈજાગ્રસ્તો ટ્રોમા સેન્ટર ખાતે સારવાર હેઠળ છે. આ મામલે પોલીસ બંને પક્ષની ફરિયાદો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર. ગોપાલ કિશોરભાઈ વાઘેલા. ગોપાલભાઈ, શું ઘટના બની? ઘટનામાં એવું હતું કે અમારે એક જગ્યાએ એક છોકરીનું નામ કે બધાને લીધું હતું ને, યમ છે એનું નામ રવજીના છોકરા બે, બરાબર. પછી બે રવિ વિશાલ, એ લોકોએ બહુ વધારે પડતો એનો ત્રાસ હતો ને, એટલે એને અમે કહેવાય ગયા. ત્યાંથી અમે વ્યાયમાં કહીને કરવી, એટલે એ લોકો ખોટી ફરિયાદ કરવા ગયા ડિવિઝન. એટલે અમે ત્યાંથી ગયા, એટલે આ બાજુ એ લોકોની ભેણ લઈને ત્યાં લોકો ધોકા, ધારિયા, પાઇપ ને ફરસો મને માથામાં માર્યો, હાથમાં માર્યો, મારા પપ્પાને, મારા બેનને, 2-3 જણાને વધારે પડતું મારી દીધું. હું તો સમાધાન કરવા હાટું ગયો હતો, કેમ કે બે ત્યાં મામાના દીકરાને એ બધા હતા આ લોકો. પણ એ રાખ્યું નહીં એવું કે ભાઈના છોકરા કે એવું છે. કારણ શું હતું માથાકૂટનું કારણ એવું કે આ ઓલા રવિ વિશાલ છે એ છોકરીઓના નામ લઈને આપણને ગમતું નથી ત્યાં. એટલે યમ છે, એના બધા ભાઈઓ છે. પછી આ લોકો એની ભેણ લે છે ને, એમાં કાનો કરીને છે. કાનો એ આ ભાઈ છે ને, આજે કિશોર એમનો સાળો થાય. બધી મેટર એની હિસાબે જ, કેમ કે હમણાં ઘર સળગાવી દીધું તોય તે એના બેનનું ઘર સળગાવીને બીજા પર કેસ કરતો હતો, બરોબર છે. પછી કે 2-3 જણાના બધાના ઘર તોડી નાખ્યા, બધાના ઓલા કરી નાખ્યા. યા બધા યમ ને બધા કેસ ઘણા છે. આ લોકો હમણાં મર્ડર કેસમાં છૂટેલા છે. પણ અમે હમણાં કહેવા ગયા ને, તો એની ભેણ લઈને આ લોકો મારા ભાઈને, મારા બેનને ને એના ધોકાન, ધારિયા, તલવારોને લઈને તે સીધા મારવા માંડ્યા. એટલે હું ત્યાં મારી ઉપર એટલે પોલીસ ખાતાના કેસ આવતા ને તો ત્યાંથી એમ કહેવાયું કે આવી રીતના આમ છે તો તું વી આવ. તો મેં કીધું ઘરે હું ગયો ને એટલે સીધું જ તે આ લોકો ઘા કરવા માંડ્યો. તો મને માર્યા, મારા પપ્પાને બધાને વાગી ગયું. ઓકે. ગોહેલ કોમલબેન મહેશભાઈ. કઈ જગ્યા રહ્યો બેન? ખેડૂત બસ મફતનગરમાં. શું બનાવજો આજે? કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીને તેમને ગાણું દેવા મહિના, એમાં અમને મારવા મહિના. મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાસ સસરાને માર્યા. કેટલા જણાની ઈજા થઈ બેન? 15 થી 20 જણા હતા એ લોકો. અત્યારે વાગ્યું છે કેટલા જણાને? મારા દેરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે ને મારા સસરાને વાગ્યું છે. શું નામ બધાયનું? કોનું? જે વાગ્યોનું નામ? ગોહેલ અલ્પેશભાઈ રમેશભાઈ, પછી ગોહેલ મહેશભાઈ બુધાભાઈ, પછી બુધાભાઈ મંગાભાઈ ગોહેલ. પછી 3 વ્યક્તિને વાગ્યું છે. કેટલા જણા હતા એ? 15 થી 20 જણા એ લોકો છે મારવા વાળા. શું નામ છે? એક ગોપાલ કિશોરભાઈ વાઘેલા, પછી એક કાળો કિશોરભાઈ વાઘેલા, એક રોહિત કિશોરભાઈ વાઘેલા, પછી એક જગી, પછી એક એનો ભાઈ ચેતન, પછી ભાજીને એ 3 ભાઈ
સુનિલ ને એ 2 ભાઈઓ એ બધાથી મારા સસરાને 3 માર્યા છે. મારવાનું કારણ બેન મારવાનું કારણ કાંઈ નહીં. શું હથિયાર હતું ભાઈ પાસે? ધારિયા, પછી ફરસી, સરિયું ને એવું બધું માર્યું છે ને પથ્થરના ઘા, પછી સોળા બાટલી ને એવું બધું ઘા કર્યું છે. બૈરાને વગાડી દીધું છે બધાએ.